અશોકસિંહ બાપુ બેઠા છે ને, હા, બહુ શબ્દની શું મજા છે. આ માવડિયું બેઠા એટલે શિવાજીએ ઔરંગઝેબની જેલ તોડીને ભાગ્યા, અને પછી ભૂખ બહુ લાગેલી જંગલોમાં હોહરવા પ્રસાર થતા જાય, ભાગતા જાય, નીકળી ગયેલા. એમાં એક નાનકડું ગામડું ને એમાં એક ઝૂંપડું ને ઝૂંપડામાં વયા ગયા કે આ ઝૂંપડામાં જે દે એ ખાઈ લેવું છે, ભૂખ બહુ લાગી. એમાં એક ડોસી હાંડલું મૂકેલું ખીચડીનું આમ ચૂલા માથે, અને બાળકો ખાવું ખાવું કરે ને હાંડલામાં ખીચડી બરોબર પાકી ગઈ. આ બાજુ શિવાજી આવ્યા સીધા. હવે જેલમાંથી આવેલા પોશાક તો જેલીનો હોય ને, જેલમાંથી એટલે એવો પોશાક ન હોય કાંઈ, એના શિવાજી વર્તાઈ જાય એવો. બાએ કોઈ દી ડોસીએ જોયેલો નહીં, ડોસીને ખબર નહીં કે આ શિવાજી છે. માડી આવું કે આવો ને બેટા, ભૂખ લાગી કે બેટા બેહી જાઓ. ઝૂંપડી એની હાવ છે નાની ને આબ જેવડો આવકાર કહે છે ને આપણે ત્યાં. એ શિવાજી છોકરાઓને બેહી ગયા, ડોસીના દીકરાના બાળકો હોય છે એમને આરે બેહી ગયા. પતરાવાળામાં બધાની ખીચડી આપી, શિવાજીને આપી. શિવાજી આમ કોળીઓ લેવા જાય ત્યાં એક બાળક ઉતાવળું હતું, એને ખીચડીમાં વધારે વચ્ચે હાથ નાખી દીધો આમ, અને બળી ગઈ. રાડ થયું, મારો હાથ બળી ગયો, મારો હાથ બળી ગયો. બાળક રાડું દેવા માંડ્યો. ડોસી બોલી, શબ્દ માવડીના શબ્દની શું તાક, શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવે, એક શબ્દ है औषधि और एक शब्द है घाव. हाँ, बोल बोल अमोल है, बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहिर तू बोल. ડોહીમાં શું બોલ્યા? આ તો ડોહીના વેણ એવા માવડીના. ડોસીમાં શું કીધું? અરે બેટા બળી ગયો ને હાથ, લે તું પણ ખબર વગરનો છો, ઓલા શિવાજીની જેમ વચમાં સીધો ગરમે ગરમમાં હાથ નાખી દે, તને ખબર નથી પડતી શિવાજીની જેમ. શિવાજીનું કોળિયો હાથમાં રહી ગયો, એને ખબર નહીં કે આ શિવાજી છે. ડોહીને નથી ખબર કે મારી શિવાજી, કે હા તો શિવાજી જેવો જ છે આ છોકરો મારો. કે શિવાજી કોણ? એમ એવું કીધું સાઈન શિવાજી. શિવાજી કોણ? તો કે તને નથી ખબર, શિવાજી નથી ઓળખતો? ના, તે હિન્દુના પેટનો ન કહેવાય કે. ડોહીએ કીધું કે મારી જવા દો ની, એ બધું જવા દો ને, કે મને ઈ કયો શિવાજીની ભૂલ હું? આ છોકરાએ ગરમમાં ખીચડીમાં હાથ નાખ્યો, એમાં શિવાજીની હું ભૂલ? કે ભાઈ એમ નથી, આ છોકરો ઉતાવળો છો, ગરમમાં વચ્ચે શિવાજી એમ છે ઔરંગઝેબની ફોનમાં જ્યાં આવે ત્યાં વચ્ચે ખાબકી જાય, ઠરતું ખાવાનું હોય. અને કોળિયો મૂકી દીધો અને ઊભો થઈને પગે લાગીને શિવાજી કે માં, હું પોતે જ શિવાજી છું, હવે તમારા ચરણની પ્રતિજ્ઞા લઈને કહું છું, ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દો તો જીજીબાઈનો જાયો નહીં, તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું. ભલામણ શબ્દની શું તાકાત છે. એટલા માટે આપણી માવડીઓ બહુ, કચ્છનો જ દુહો છે. નદીને કાંઠે કુએ પાણી ભરતી હતી બાયું, એમાં લૂંટારા આવ્યા, અને એમ કે પેલા બેન પાસે જાણી છેલ્લી હેલ ભરવા બેન આવેલી દિયાચ મેં, એને એમ કે બેનને પૂછી લઈ આદમી કેટલાક છે, કે અહીંયા પૂરા ન થાય. એટલે બેનને પૂછી લઈ ગામમાં કેટલા આદમી હારા મજબૂત. એમ તો પૂછ્યું, દુહો છે કચ્છનો, પૂછું તુજે પનિહારી તો જે ગામ મેં કિતરો વાસ. બેન તમારા ગામમાં આદમી કેટલા? પૂછું તુજે પનિહારી તો જે ગામ મેં કિતરો વાસ. તો કે એક મારે ભડ 500, એતા ભડ 50. અમારા ગામમાં એક જણો 500 નું ઢીમ ઢાળી દે એવા ખાલી 50 જણા. ઓલા કે હાલો અહીંયા પાળિયા થયું ને, કોઈ સોખા જોવારવાય નહીં આવે. એક વેણે શું કરી દીધું? ગામને બચાવી લીધું. વેણની તાકાત છે, વેણની બહુ તાકાત છે. એટલે બહુ બોલી આટાને ખબર કાઢવા જાય ને, એટેક આવ્યો હોય કે હું થયું તમને? એક તો ડોક્ટરે બોલવા ના પાડી હોય ઓલાને બિચારા, હું થયું? બોલો કે એટેક આવી ગયો. અરે કઈ આવ્યો? જે મહેમાન આવ્યો હોય. કાલ તો એ કે તપેલા વીસી ફરે એમ ફરતા હતા. બોલો કે હવે ફરું તો કહેજે નહીં. પછી હું કે ખબર કેટલામો આવ્યો? આ તો કે બીજો. તો હવે એક રહ્યો, ધ્યાન રાખજો. આ ખબર કાઢવા આવ્યો છો કે મારવા આવ્યો છો? વેણની કિંમત છે. એટલે આ કડીમાં મેં લખ્યું છે કે હે પાગ મરાઠી, એનું નામ શિવોજી, હિંદનો રાખણ હાર મરજીવા. આ પાઘડી વાળા પાઘડી જીવા રે.
છેલ્લી કડી સાંભળજો કે હે પાગ ઉદયપુર એલા રાજ રાણાની પાગ ઉદયપુર એક પાગ ઉદયપુર રાજ રાણાની એનું ચારણે રાખેલ સદમરજીમાં પાગ ઉદયપુર રાજ રાણાની આહા અને એનું ચારણે રાખેલ સદમરજીવા